ભાઈ ઉપર જોજો હો, લાગી ન જાય. જય ચેરમાં બધાને. તો મિત્રો આપણે જવાનું હતું ચાંદણગઢમાં ખોડિયામાના દર્શન કરવા ગોધરા સાઈડ. તો આપણે નાહી ધોઈ અને સવારે 6 વાગે ગાડી લઈને થઈ જા રવાના. પહેલો આવી ગયો તો ધાનેરા. ધાનેરાથી આગળ નીકળ્યા એટલે આવી ગયો ડીસા, અને ડીસાથી આગળ નીકળ્યા એટલે આવી ગયો પાલનપુર. પછી જીરાની ખુશ્બુ આવતી એટલે પણ ખબર પડી કે ઊંઝા આવી ગયો. અને પછી આવી ગઈ મહીસાગર જિલ્લામાં એક નદી સરસ મજાની, ત્યાંથી આવી ગયો મોડાસા, અને મોડાસાથી આવી ગયું શહેરા. શહેરાથી વળા એટલે સીધું 7 કલાકની આપણે સફર કરીને આવી જાય માં ખોડિયામાના મંદિરે. તો ચાલો માં ખોડિયારના આપણે દર્શન કરીએ. સરસ મજાનું જો મંદિર આવેલું છે ચાંદણગઢમાં, અને આપણે થોડાક લેટ થયા ટાઈમમાં એટલે મંદિર બંધ થઈ ગયું, પણ આપણે દર્શન કરી લીધા. અને હવે આપણે અહીં મેન મંદિરે જવાનું છે. જોજો ભાઈ હો, લાગે નહીં. તો આપણે અહીં આવી જાય ઉપર ભાખરમાં આવેલું છે આ મેન મંદિર. તો એ માતાજીના આપણે દર્શન કરવાના છે. એ આ તમે જો આ માતાજીનું ખોડિયારમાંનું મેન મંદિર છે જે ભાખરમાં છે. આ નીચે ભાખરમ તમે જોયું. હવે માતાજીના દર્શન કરી અને અહીંયાથી આપણે ત્યાં પાછા નેચા ઉતરી ગયા. અને આ બાજુ જો આ બધા મોટા મોટા જે વાસણ પડ્યા ને, આ બધા પિત્તળના છે વાસણ. પછી આપણે લાવ્યા હતા કોન બીજા ખાઈને થયા ઢાઢા. અને પછી માતાજીના મંદિર આગળ આવેલો છે સરસ મજાનો બગીચો. તો આપણે અંદર આવ્યા બગીચામાં, થોડાક ફર્યા, ફોટો બોટો પાડ્યા. ફોટો બીજો પાડીને આપણે આવી ગયા પાછા. એડવાન્સ ટાઈમમાં એવું થયું કે ભાઈ એક વરે ગુલ્ફી ખાઓ તો ગુલ્ફી ખાધી. ગુલ્ફી બીજી ખાઈ અને જયમાં ખોડિયાર બોલે, અને આપણે અહીંયા મંદિરેથી થઈ જા રવાના. અને પાછા આવતા ને જો આ બાજુ જો આ બધો હાગના ઝાડખો હાગ. અહીંયાથી આપણે આગળ નીકળ્યા એટલે આ દુકાન ઉપર, બધી દુકાનો ઉપર માં ખોડિયાર નામ લખેલું હતું, ખોડિયારમાંની નામથી. તો મિત્રો તમે પણ કોમેન્ટમાં એકવાર જય ખોડિયારમાં લખી દેજો. અને પછી થોડાક આપણે થયા હતા ગરમ, એટલે આપણે કેરીનો રસ બીજો પીધો, અને હવે થઈ જવાનું છે આપણે ઘર બાજુ રવાના.